मैं जवाना છે અત્યારે જો ડૂબકી લગાવવા ને ફોન લઈને જાઉં છું. કેટલું ઊંચું છે. મેં કૂદવાનો છું. ફાટીને 4 થઈ ગયેલી છે પણ આ જો અહીંથી ગાઈસ આ સાપ જો ऊपर સાંભળે ચડી ગયા છે. ગાઈસ આ સાપ જો ऊपर સાંભળે ચડી ગયા છે. આપને જોવા માટે જો બધા ભેગા થઈ ગયા. થાંભલા પર સાપ ચડી ગયો અને બધા જો આવી ગયા સાપ જોવા. આજે સાપ જોવા હારું બધા ભેગા થઈ ગયા. કેટલું પબ્લિક આવી ગયું સાપ જોવા. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવો વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો અત્યારે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયું છે અને સવારમાં છે ને યાર આ થાંભલા પર સાપ ચડી ગયેલો, ઉપર જઈ રહેલો એકદમ ઉપર. ને ચાલો તમને અત્યારે બતાવું. ચકલીના બચ્ચા આવ્યા છે અમારા ઘરે. 2 દિવાલની વચ્ચે છે. હવે 2 બચ્ચા તો આવી ગયા છે પણ એક ઈંડું છે એ ફોડ્યું છે કે નથી તે જોઈએ. ચાલો કા જઈ દેવું નહીં આવવાનો ના જો કોઈ લોકો પણ આવી ગયા સુમિત જોડે, ખબર નહીં ક્યાં ગયા. ગાઈસ ચકલીના બચ્ચા છે ને યાર 2 દિવાલની વચ્ચે છે. તમને બતાવું, આ 2 દિવાલ છે ને એની વચ્ચે માળો બનાવ્યો છે ચકલીએ. કેવી આઈડિયા લગાવી હશે. જો આ માળો છે. હવે બચ્ચા કેટલા છે ને તે જોઈએ. આ જો 2 બચ્ચા છે ને એક ઈંડું છે. ઈંડું હજુ ફોડ્યું નથી જો. તો ગાઈસ વાગી ગયા છે બપોરના 1 અને બહુ જ તાપ પડ્યો છે યાર. આ જો ફૂલ તાપ પડ્યો છે ને અત્યારે છે ને પાણી ચાલુ કરાવીએ યાર, કારણ કે 1 વાગી ગયો છે એટલે પાણી છોડી દે. ટાંકી મારા ઘરની સામે જ છે એટલે પાણી ચાલુ કરી દઈએ. મસ્ત ઠંડુ ઠંડુ પાણી આવી જાય પછી આંગણામાં પાણી પણ છાંટી દઈએ જોરદાર. લોકો જો ખબર નહીં શું કરતા હે. શું કરતા હે જાય હું રમતા ફ્રી ફાયર. આ જો फ्री फायर प्लेयर हैं बेहला है बराबर. जिनके बाल में एक से ज्यादा बाल है, अरे बाप रे, वो लाइक करे. जिनके बाल में बाल के वैसे जिनके सर पे बाल. जिनके बाल ચકલી માળામાં આવી ગઈ છે. આઈ થિંક જતી રહી છે. પાણી છોડી દીધું છે મસ્ત ઠંડુ ઠંડુ. ને ફોઈ લોકો જો વાસણ માનતા હોય ત્યારે બાજુડે આ જો ફોઈ લોકો છે ને કામે ગયેલા ને આવી ગયા છે. ને અત્યારે જો તમને બતાવું એકદમ લાલ ચડ મરચા ફોઈ અત્યારે ઉખાતા નાખે છે. જો ફૂલ રેડ. વાગી ગયા છે 3 અને જવાનો છું હું અત્યારે નદીએ નાહવા માટે. તો ચાલો નાહી આવીએ, મસ્ત ઠંડા ઠંડા કુલ થઈ આવીએ. ને ફોઈ લોકો છે ને અત્યારે બનાવતા છે ભાખરો. ખબર નહીં શું બનાવતા અને દૂધીનો ભાખરો બનાવતા હે. તો પહેલાં છે ને નદીએ નાહી આવીએ ને પછી આવીને ચા સાથે નાસ્તો કરીએ જોરદાર. નદીએ છે ને આ લોકો જોર બોલાવી લાવ્યા છે મને. આ લોકો જઈ લોકો જો નાવા જઈએ ને વિડીયો બનાવું એમ કરીને જોર બોલાવી લાવ્યા મને. જો कंटेंट नहीं इसके पास. ને ગાઈસ માછલી બહુ જ છે અહીંયા. તમે તમને ને ફોન પાણીમાં ડૂબાડીને માછલી બતાવવા જઈએ. दिवांग को बुलाओ. ये दिव्यांग भाई लोग को कूद रहे हैं. आज हम कर रहे हैं. તો ગાઈસ હવે છે ને મને બી નાવાનું મન થઈ ગયું છે ને આ લોકો જો બધા નાવા આવ્યા છે. આ લોકો જો આ બાજુ છે બધા. તો હવે મેં બી નાહી લઉં મસ્ત. તો ગાઈસ મેં જવાનો છે અત્યારે જો ડૂબકી લગાવવા ને ફોન લઈને જાઉં. જો આપણા મિત્ર પણ આવી ગયા છે અહીં નાહવા માટે. લે કુદ નહીં. તો ગાઈસ જો બધા છે ને ઝાડ પરથી કૂદતા હે. મેં બી જવાનું હતા કૂદવા માટે. આ જો ઉપરથી કૂદતા હે.
ગાઈઝ મેં કૂદવાનો છું, ફાટીને 4 થઈ ગયેલી છે, પણ ચાલો ડરકી માકી કૂદીએ. ગાઈઝ આ જો અહીંથી કેટલું ઊંચું છે, બીક લાગતી છે પણ એક બાર જરૂર કૂદેંગે. ચાલ લેટ્સ ગો. આ જો લગો જાય. અચ્છા બધા કૂદતા ઉપરથી. આ જો આ અમારું મંદિર છે ને, અહીંયા ઉપરથી કૂદ્યા. આજે ગયા બીજો. ગુડ. ગાઈઝ અહીંયા અંદર બહુ મજા આવે યાર બેસવાનો. અહીંયા અંદર જઈએ. ઓ માય ગોડ. અહીંયા અંદર બહુ જોરદાર છે, બતાવું તમને. ગાઈઝ અહીંયા અંદર છે ને બહુ જોરદાર છે. અહીંયા અંદર જવાનો છો, અંદર બેસીએ. અહીંયા અંદર બહુ જોરદાર છે અહીંયા અંદર. મજા આવે યાર. તો ગાઈસ નાઈને આવી ગયો છું ઘરે, ને જો ગરમા ગરમ ચા ને ભાખરો ખાઈ લઈએ મસ્ત. ગાઈસ વાગી ગયા છે રાતના 9 અને ભૂખ બહુ જ લાગી ગઈ છે યાર. જો બધું જમવાનું આવવા લાગ્યું છે. જો મંટુભાઈએ ચાલુ કરી દીધું ખાટી ભાજી ને રોટલા, ને જો ભાઈ બી આવી ગયો. ને જો એ શું બનાવવા જો હા મોર્નિંગ ડ્યુટી બરાબર. ગાઈસ જમવાનું બની ગયું છે. આજો આવી ગયું બધું. શું બનાવ્યું ચોળી ને તુરિયા, ચડી તુરિયા રોટલી રોટલા, મેગી જેમ બનાવતા હતા. આજો ખાટી ભાજી, આ મેગી બી બનાવી છે, ને તે શું બનાવ્યું? ખાટી ભાજી, રોટલા, આજો પછી અથાણું. આ ખોલો. આજો તેલ, ખાટી ભાજી. આજો ફ્રેશ અથાણું. હા તાજું એકદમ ઓર્ગેનિક. આજો હા હા હે ચાલો તો જમી લઈએ. પપ્પા લોકો પણ આવે છે હવે જમવા. એ લોકો મેચ જોતા હતા. જો બા પણ આવી ગઈ. આ જો બા ને ટીવી જોઈને આવી ગઈ. ઓકે ઓર્ગેનિક ચોળી. બધું જ ઓર્ગેનિક હે. તો ગાઈસ મસ્તથી જમી લીધું છે ને. કોઈ લોકો યાર ઓર્ગેનિક કંઈ ઓર્ગેનિક નથી હોતું યાર. અત્યારે બધું દવાવાળું જ આવે યાર. તો મસ્ત જમી લીધું છે. હવે બ્લોગ એડિટ કરું ને થંબનેલ બનાવું, ટાઇટલ વાઇટલ આ તે નામ તેમ બધું. પછી પાછું અપલોડ કરવાનું. અપલોડ કરવામાં બહુ જ વાર લાગી જાય યાર. નેટવર્ક સરખું આવે નહીં ને એટલે. તો ફટાફટ એડિટ કરી દઉં પછી અપલોડ કરું. મળીએ તમને કાલે નવા દિવસ નવા વ્લોગ નવી એનર્જી સાથે. અને હા વ્લોગ સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો. તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા મારા ફોનમાં છે ને યાર માઇક્રોફોનમાં પાણી ઘૂસી ગયું હતું, એટલે વોઇસ સરખો આવ્યો છે કે નથી તે મને કંઈ ખબર નહીં હતી યાર. તો મળીએ તમને કાલે નવા દિવસ નવા વ્લોગ નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.